આજની રાત્રિ ભયંકર ગુજરાત ઉપર ઘેરાયા ઘોર અંધકાર વાળા વાદળો બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં એકાએક નવી સિસ્ટમોનું પરિભ્રમણ મજબૂત અરબ સાગરના ઊંડાણ વાળા દરિયામાં નવું ખુખાર તોફાની વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરીને દરિયાના મારફતે ભારત દેશ તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે। દક્ષિણી ભારતના વિસ્તારોમાં ટકરાઈ સિસ્ટમ દક્ષિણી ભારતના વિસ્તારોમાંથી માલદીવ આજુબાજુના વિસ્તારોમાં એક મજબૂતથી લઈને ભયંકર તોફાની સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો મજબૂત પટ્ટો ઘેરાયો। ઉત્તર ભારતના વિસ્તારોમાં તોફાની પવનોની ગતિવિધિઓ સાથે ભયંકર બરફ વર્ષા ગુજરાતના વાતાવરણમાં પવનની તીવ્રતાની અંદર મોટા પલટાવ આવનારી 24 કલાકમાં ગુજરાતમાં જોવા મળશે રીતસરનું મેઘતાંડવ ગુજરાત ઉપર બગડતો જોવા મળી શકે છે। ઉત્તરાયણનો તહેવાર ગુજરાતની અંદર ઉત્તરાયણના પવિત્ર તહેવારોને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે નવી આગાહી। કયા રાજ્યોમાં આજની રાત્રિથી આગામી 2 દિવસોમાં જોવા મળી શકે છે અતિ ભારે વરસાદ, કયા પંથકોની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ સાથે વધતું જોવા મળશે ઠંડીનું જોર અને કયા વિસ્તારોમાં હાલ અત્યારે નવી સિસ્ટમો પહોંચેલી જોવા મળી છે અને આ સિસ્ટમોની દિશા કઈ તરફની છે, કયા રાજ્યોમાં આવનાર 2 દિવસની અંદર આ સિસ્ટમની ભારે અસરો જોવા મળી શકે છે, જેની જિલ્લાઓને લઈને સંપૂર્ણ વિગતસર અપડેટ મેળવવા જઈ રહ્યા છીએ। તો જાણી લો દર્શક મિત્રો, સૌથી વધારે સિસ્ટમનો ખતરો અત્યારે અરબ સાગરના દરિયામાં જોવા મળી ચૂક્યો છે। અરબ સાગરના દરિયામાં ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ મજબૂત ચક્રવાતની અંદર પરિવર્તિત થતી જોવા મળી રહી છે અને દક્ષિણ ભારતના વિસ્તારોથી લઈને અરબ સાગરના ઊંડાણ વાળા દરિયાની અંદર આ નવી સિસ્ટમોની અસરોના ભાગરૂપે નવા વાવાઝોડાના કારણે મજબૂત સિસ્ટમનો શિયર ઝોન સક્રિય બનતો જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે દક્ષિણ ભારતના તટીય વિસ્તારોમાં અત્યારે મજબૂત એક સિસ્ટમ ત્રાટકી ચૂકેલી જોવા મળી રહી છે અને સિસ્ટમ ત્રાટકવાની સાથે આજની રાત્રિ દરમિયાન શ્રીલંકાના વિસ્તારો, મદુરાઈના વિસ્તારથી બેંગલુરુનો વિસ્તાર, મંગલુરુના વિસ્તારો અને વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનોની ગતિવિધિઓ સાથે ભયંકરથી લઈને તોફાની હલચલો વધતી જોવા મળી શકે છે। ચારે દિશાઓમાંથી આવતા તોફાની પવનોની લહેરોને જઈને દક્ષિણ ભારતના તટીય વિસ્તારોમાં રીતસરનું સિસ્ટમનું ભારેથી લઈને અતિ ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવતા હોય તેમ ઘોર અંધકારની વચ્ચે ગુજરાતમાં તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળી શકે છે। ગુજરાતમાં ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ગુજરાતની અંદર તોફાની પવનોની લહેરોની સાથે આજની રાત્રિ દરમિયાન ભયંકર ઠંડીનો વધારો ગુજરાતમાં રીતસરનો જોવા મળવાનો છે અને આવનારી 14 તારીખના રોજ ગુજરાતમાં પવિત્ર તહેવાર એટલે કે ઉત્તરાયણના તહેવારને લઈને પણ ગુજરાત ઉપર માવઠાનું નવું સંકટ અત્યારે ગુજરાત ઉપર મંડરાતું જોવા મળી રહ્યું છે। અત્યારે માવઠાના ખતરાને લઈને કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો, દક્ષિણી ગુજરાતના વિસ્તારથી લઈને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ઘોર અંધકારની વચ્ચે તોફાની પવનોની લહેરો વધતી જોવા મળી શકે છે। ગાજવીજ, આંધી, તુફાન, વંટોળ સાથે ગુજરાતમાં આજની રાત્રિથી લઈને આગામી 2 દિવસોની અંદર રીતસરનું તોફાની પવનનું જોર ગુજરાતમાં ભારે જોર દર્શાવતું જોવા મળી શકે છે। જેમ ઉત્તર ભારતના વિસ્તારોમાં સક્રિય બનેલી નવી સિસ્ટમની દિશા બદલાઈને ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે તેમ
સિસ્ટમની દિશા બદલાતી હોવાના કારણે ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભિન્ન પંથકોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વાદળોના મોટા ઝુંડ ઘેરાતા જોવા મળી શકે છે અને ચારે દિશાઓમાંથી આવી રહેલા પવનોની તીવ્રતાના કારણે ગુજરાત ઉપર આજની રાત્રિથી 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ગુજરાતની અંદર ફૂંકાતો જોવા મળવાનો છે. આમ રાજ્યની અંદર આગામી 2 દિવસ એટલે કે 14 તારીખ એટલે કે ઉત્તરાયણના તહેવાર સુધીની અંદર ગુજરાતમાં પવનોની તીવ્ર લહેરો ફૂંકાતી જોવા મળી શકે છે અને આ વચ્ચે ગુજરાતમાં વાદળ છવાયું વાતાવરણ ફરીથી ગુજરાતમાં સક્રિય બનતું જોવા મળવાનું છે. વાદળ છવાયા વાતાવરણને લઈને ગુજરાતમાં માવઠું અને કમોસમી વરસાદને લઈને આગામી 2 દિવસો માટે ગુજરાત માટે નવી આગાહી કરવામાં આવી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારોની અંદર વરસી રહેલી હિમવર્ષાને લઈને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ઠંડા ભેજયુક્ત પવનો અત્યારે ગુજરાત તરફ ફૂંકાતા જોવા મળી ચૂક્યા છે. તે જ રીતે દક્ષિણી ભારતના ભિન્ન વિસ્તારોની અંદર દરિયામાંથી બની રહેલી નવી સિસ્ટમને લઈને પણ આ પવનોની તીવ્રતાની અંદર ફેરફાર આવવાની સાથે સિસ્ટમની દિશા ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે. આમ ચારે દિશાઓમાંથી આવતા તોફાની પવનોની દિશા બદલાઈને હવે ગુજરાત ઉપર નવી સિસ્ટમોનું જોર વધતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમની તીવ્ર અસરોને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હાલ અત્યારે ભયંકર હલચલ વધતી જોવા મળી રહી છે અને આજની રાત્રિ દરમિયાન દક્ષિણી ગુજરાતના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભયંકર પવનો રાત્રિ દરમિયાન ગુજરાતમાં ફૂંકાતા જોવા મળવાના છે અને આ પવનોની લહેરોને લઈને સૌરાષ્ટ્રની અંદર ઓખા બંદરથી દેવભૂમિ દ્વારકા, ભાટિયાના વિસ્તારથી ખંભાળિયાનો વિસ્તાર, લાલપુરના વિસ્તારથી કાલાવાડ અને જામનગરના જિલ્લાની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે. પોરબંદરના વિસ્તારથી કુતિયાણા, ઉપલેટા, જેતપુર, જૂનાગઢના વિસ્તારોની અંદર પણ ઠંડા પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે. વિસાવદર, કેશોદ, માંગરોળના વિસ્તારથી કડાચના વિસ્તારમાં, વેરાવળથી લઈને તુલસીશ્યામ, ધારીના પંથકથી કુંડલા, રાજુલાના વિસ્તારોની અંદર, દરિયાઈ કાંઠાની અંદર ઉના, કોડીનાર, વેરાવળના પંથકોમાં, સાથે રાજુલાના વિસ્તારથી મહુવા, તળાજાના પંથકોની અંદર, કુંડલાના વિસ્તારથી ધારી, બગસરા, અમરેલી, પાલિતાણા, શિહોર, ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, તે ઉપરાંત જસદણનો વિસ્તાર, ગોધરાના વિસ્તારથી ગઢડાના વિસ્તારની અંદર, બરવાળાથી લઈને બોટાદના વિસ્તારોની અંદર અને ગોંડલના વિસ્તારોમાં પણ ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. સાથે ધંધુકા, રાણપુર, લીંબડી, સુરેન્દ્રનગર, થાણ, ચોટીલા, વાંકાનેર, સાવડીના વિસ્તારની અંદર અને ઉત્તર સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળીને ભારે અસર દર્શાવતું હોય તેમ સૌરાષ્ટ્રના ભિન્ન પંથકોમાં આજની રાત્રિ દરમિયાન તોફાની પવનોની લહેરોની સાથે હવે સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર ઠંડીનું મોજું ફરી વળીને ભારે જોર દર્શાવતું જોવા મળી શકે છે. સાથે દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારો અને દરિયાઈ કાંઠાના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું જોર આજની રાત્રિથી વધતું જોવા મળી શકે છે. જેમાં વલસાડનો વિસ્તાર, નવસારીના વિસ્તારથી સુરતના પંથકોની અંદર અને ભરૂચના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે. જેને લઈને અત્યારે ખાસ કરીને નર્મદા, તાપી, ડાંગના વિસ્તારની અંદર આમ દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારોને અડીને આવેલા 7 જિલ્લાઓ જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ આમ આ 7 જિલ્લાઓની અંદર આજની રાત્રિથી લઈને આવનારી 48 કલાક એટલે કે ઉત્તરાયણના તહેવાર સુધીની અંદર ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતના ભિન્ન વિસ્તારો ઉપર તોફાની પવનોની ગતિવિધિઓ સાથે હળવા ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ, માવઠું વરસવાને લઈને નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. જેના કારણે કચ્છની અંદર પણ પલટાવ આવવાની શરૂઆત જોવા મળી છે. ગાંધીધામ, ખાવડ અને નળિયાના વિસ્તારોની અંદર આમ કચ્છની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ અત્યારે સક્રિય બનીને ભારે જોર દર્શાવતું હોય તેમ કચ્છના વાતાવરણ ઉપર પણ સિસ્ટમોની અસરોને લઈને ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે. મધ્ય ગુજરાતના ભિન્ન વિસ્તારો ઉપર પણ
ઠંડીનું મોજું ફરી વળેલું જોવા મળી ચૂક્યું છે, જેમાં અહેમદાબાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, છોટા ઉદેપુર, બોડેલીનો વિસ્તાર, વડોદરાના પંથકથી નડિયાદ, ધોળકા અને ખંભાતના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની સાથે તોફાની પવનોની ગતિવિધિઓ સાથે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં આજની રાત્રિથી ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથેને તોફાની પવનોની ગતિવિધિઓ સાથે રીતસરનું હળવા વરસાદનું જોર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વધતું જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાના વિસ્તારથી લઈને ઠેર ઠેર પંથકોની અંદર ટેમ્પરેચરની અંદર મોટો પલટાવ આવતો જોવા મળશે અને આગામી 2 દિવસોની અંદર ઠંડીનો પારો ગગડીને 14 ડિગ્રીથી લઈને 18 ડિગ્રી સેલ્સિયસ સુધીનો જોવા મળી શકે છે. આમ આગામી 2 દિવસોની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભયંકર ઠંડી પડતી હોય તેમ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની સાથે સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનોની લહેરોની સાથે આગામી 2 દિવસની અંદર ભયંકર પવન, ઠંડીનું જોર અને રીતસરનું માવઠાનું મોટું સંકટ આજથી 2 દિવસને લઈને ગુજરાત માટે નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે.